મોર્નિંગ મિત્રો, મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ ને આજે આપણે જવાનું છે ભાઈ લગનમાં ભાઈ મામેરું લઈને જવાનું છે ભાઈ। આપણે હે ને 6 વાગ્યામાં જવાનું હતું, વાગી ગયા છે 9 ભાઈ। બધા તૈયાર થતા છે ને 9 વાગી ગયા હે। તો હવે હે ને આપણે નીકળવું છે ભાઈ। હજી તો માંડવો નહીં રોપાણો હોય મારા ખ્યાલથી 9 વાગી ગયા એટલે 9:30 મુહૂર્ત હશે ભાઈ। મિત્રો મારા બાપુ જો ને રૂપિયા ગણે હે, જય રે કેવામાં મામેરા। વાહ ભાઈ વાહ, જામ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા હે। મમ્મી જો એ તૈયાર થઈ ગયા ભાઈ। મામેરામાં જવું હે આપણે, એટલે 9 વાગી ગયા હે। અડીમાં જો જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયા જાય રહ્યા ભાઈ। વરાજાની નાની હે લબ્બડ ચડાવતી એટલે ભાઈ સામે ભાઈ બીજો વરાજો પૈણાવા જાય। ભાઈ બીજો વરાજો પૈણાવા જાય। મિત્રો આપણે જઈ મોડું થતું હોય ને ત્યારે આપણે ફાટક બંધ જ હોય ભાઈ। જો ફાટક બંધ હે, ટ્રેન આવે ભાઈ આપણા માઠા જ છે ભાઈ। બહુ મોડું કર્યું નહીં, એકતા મોડું ધોઈડ્યું ને અત્યારે તાજી ચા મળી ગયા એટલે વહેલા આવતા હો તો શું વાંધો આવે? તમે પીએ ચા બધા જતા હા તાજી ચા મળી ગઈ ને ભાઈ। આજે સવાર તની મળી નહીં ચા। વિડીયો મૂકી દે, ગરમ ચા મળી નથી જવાનું। વેલા ધોઈડા આવતા હે હું મિત્રો વરાજાના માંડવા રોપવાના બાકી હતા તો અત્યારે ભાઈ આપણે રોપી લઈ ભાઈ। મને એમ કે ભાઈ રોપાઈ ગયા તો અત્યારે ભાઈ રોપવાના હે, રોપી લઈ ભાઈ। બહુ મોડું થઈ ગયું ભાઈ। ત્યારે કેટલા વાગ્યા ઘડિયાળ કોઈ પાસે પડી 11:22 ભાઈ ત્યાં હે ભાઈ ને અત્યારે જો માંડવા રોપવાના હે ભાઈ ને અમે ભાઈ કલાક થયા ને આવી ગયા।
મિત્રો ભાઈ માંડવા પૂરા થઈ ગયા અને ખાવાની રેસમ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયાથી એને થાળી લઈ લી. મીઠાઈ તો મિત્રો હવે એને આપણે ફટાફટ જમી લઈ ભાઈ. એને ફૂલ ભૂખ લાગી ગઈ. સવારે નાસ્તો નથી કર્યો તો એને ફટાફટ પેટનો ખાડો પૂરી નાખી. ને આ બધા લોકો તો પેટનો પૂરે છે. માતાજી તમને સુખી રાખે ભાઈ. ભાઈ ઢોકરી છે ને મારી ફેવરેટ છે. ઓલા વખતે ભાઈ ભાણેજના લગ્ન હતા તો ઢોકરી હતી નહીં. આજકાલ ઢોકરી મેં ફેવરેટ કહી મેં આજકાલ ઢોકરી જોયો ભાઈ ફૂડ ક્લાસ ને કાંઈ નહીં આવી. 5551 વધાવો હાલો મારો જ લખવાનો છે. ખાલી આવી કેમેરા માટે શૂટિંગ થઈ જાય પછી તો 100 રૂપિયા લખો તો હાલે. કામ લખ્યું સાગર વિજયભાઈ મિત્રો વધાવો કરવા વધાવો લખાવો બેહાડી દીધા ને તો હું કદાચ લખું નહીં પણ આમાં લખવો પડે. તો મિત્રો આપણે વધાવાના રૂપિયા જેટલા આવ્યા હતા ને એનો આપણે હિસાબ કરવાનો છે. અને નાક થોડું થોડું બંધ થાય છે એવું લાગે છે. અને જો આટલો ઢોકળીને આમ આદમી તરફથી આપણે આવ્યો હતો વધાવો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ રામજીભાઈ સતવારા આમ આદમી પાર્ટીનું છે ભાઈ. એમાં કેટલા રૂપિયા કાઢતો કરી એ તો કરીને હે 500 રૂપિયા ગણે. મિત્રો આ દાળ ભાતનો કમાલ જો. દાળ ભાત ખીચડીનો કમાલ. મિત્રો દાળ ભાત ખીચડી ખાઈને ટાટ ચડી ગઈ જા ભાઈ ને. બબ્બે તું હોય ત્યાં બબ્બે હાલો રેડી. કમાલ ભાઈ. આટલા બધા પડતા રાત પડે આટલા ધડકા ઉઠે આ 50 ધડકા ઉઠી તો મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરી લીધી છે ને ભાઈ. એને આરામ કર્યો ભાઈ. એક દિન ઉજાગરો હતો ભાઈ. ને અત્યારે ભાઈ આપણે મામેરું ભરવાનું છે ભાઈ. મામેરું વયું ગયું છે અને હું અહીંયા બ્લોગ બનાવું છું ભાઈ. મારે આ કામ કરવું પડે ને ઉમાંય ધ્યાન દેવી પડે ભાઈ. એટલે મેં કીધું તમે મામેરું લઈને જાઓ આગળ. કીધું હું વાહે વયો બરોબર ને. જો તો મિત્રો ભાઈ મામેરા બધું પતી ગયું છે ને ભાઈ. હમણાં છે ને પીઠી શરૂ થાય ને આજુ ખરે થોડુંક ડેકોરેશન સારું કર્યું છે ભાઈ. આ રીતના ગેટ છે ભાઈ. વાહ ભાઈ વાહ. ખર્ચો કર્યો ભાઈ તોડી નાખે એવો ભાઈ. અને આ ભાઈ છે ને તમારે ડેકોરેશન આખું સેટ જોતો હોય મંડપ સર્વિસનો તો SK સાઉન્ડ ભાઈ ઇમેજિંગ બારાડી વાળો હોય એનો કોન્ટેક કરો ભાઈ. એક ફોટો પડી ગયો હે પવન બહુ છે ને એટલે
મિત્રો અમારે એને કપલમાં ફોટો પાડવો હતો ભાઈ ને અમારે ભાઈ કોઈને કાંઈ હે નહીં ભાઈ આવ બરોબર આને નથી આમાંથી કારોડી ઉભો ને એને નથી બાકી એમ મર્દ ભાઈ કપલ હારે ફોટા ના પાડે. મારા બાપુ આજે ખરે મામેરું કેવું કર્યું છે મામેરું થોડા કાઢા પડી ગયા 2 મામેરા થઈ ગયા વાહ હું લાગે તો ભાણે ને હજી જો આ ભાણે મામેરું બાકો જો હરમાઈ ગઈ આ હું ક્રિએટર બની ગયા. મિત્રો ફોટા પાડી છે ને ભાઈ મારા ફોનમાં 13% ચાર્જિંગ રહ્યું છે. બધા ભાઈ મારા જ ફોનમાં ફોટા પાડે છે. મારા ફોનમાં તો હું બધું એવું ચાકી ગયું ખુલી જાય ના ખુલે હું બગડ ફોન પેલે હું દે દેખો હા બોલ ટાણા આ ખોલ જો આમને ગાડલાનો નીનો ભાઈ. તો આપણે હે ને ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ અત્યારે ભાઈ થોડીક વાર એટલે થોડુંક ચાર્જિંગ થઈ જાય ભાઈ હાંજ માટે નકર હાંજે આપણે શું કરીએ વાહ. તો અહીંયા ચાર્જિંગની આપણે વ્યવસ્થા રાખી છે. તો મિત્રો આપણે ટીટોળો રમીને આવતા રહ્યા છે ભાઈ. ફૂલ ગરમી ચડી ગઈ છે અને ભાઈ હવે છે ને આપણે હુઈ જઈએ કેમ કે હવે જાન લઈને જવાનું છે. સવારમાં ઉઠીને વહેલું અને જો આ બધા હજી તો ફોન જોઈ છે આમ 2 જણા અહીંયા ફોન જોઈ છે ભાઈ. હવે હુઈ જાવ ભાઈ. કોક કીએ પછી હું તો શું કેવું ભાઈ આ માણસ કહેવાય ગઈ ચડાવીને ફોન જોતા કેબલ તો જો આમ લાંબુ. તો ભાઈ હવે હે ને ફટાફટ આપણે હુઈ જાય ભાઈ. સવારે જાન લઈને જવાનું હોય પછી ભાઈ વહેલા કોઈ ઉઠાડીએ એવા હાટું તમે હે ને આ બાલ્કનીમાં ઉતારીએ હુવા જાહેરી બહારનું લોકેશન. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. અહીંયા જ આપણે બ્લોગને પૂરો કરી ભાઈ. આવા નવા આપણે સવારે પાછો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો બધાને ગુડ નાઇટ.